હવે યશોદાજી શું કર્યું ખબર છે? બે ઓળીઓ ઘોરીઓ ગોપીઓ માથે કે તમે મારા છોકરાને બગાડ્યા છે, ફટવાડ્યા છે, તમે જ મારા છોકરા ગગાને બગાડ્યા છે. ગોપીઓ બોલે ઉલટા ચોર કોટવાલ કો ડાટે, આ રોજ અમારા ઠામ ઠીકરા ફોડી જતા, અમારા ગાયો વાસણા ખવડાવી જાય, અમારા છોકરાને ચીટિયા ફરી, અમે ધંધો કરી જાય તારા છોકરાને. યશોદા એ તો ગલત બાત છે. કોઈ ટુકડી ના આવી જોઈએ, ઉભી રહેજો કિનારે, આને અડજો માં આજે આને બરોબરની શિક્ષા થવાની છે. અરે હાથ છૂટા હતા, રેવો આમ આંખ છોડે, થોડા ગાહુડાય. સુખદેવજી પરીક્ષિતજી કહે છે, પરીક્ષિતજી પૂછ્યું મહારાજ મોટા છે યશોદાજી, કનૈયો બહુ નાનો છે લાલા ઠાકોર, તો ઠાકોર આ કથામાં બે રહસ્ય છે. એક કૃષ્ણ પકડાણા નહીં માં યશોદાથી, એ તો પોતે આવીને હાથ પગલું આપ્યું એટલે પકડ્યા, પણ એક કૃષ્ણ પકડાણા નહીં. અને બીજો સંશય કે ખાંડણિયામાં બાંધવાથી દોરનું ટૂંકું કેમ પડતું હતું? વારંવાર હજોડે ટૂંકું પડે, વારંવાર જોડે ટૂંકું પડે, કેમ? બે બહુ રહસ્ય છે. સુખદેવજી કહે, મહાપુરુષો કહે, હે રાજન, ભગવાન એટલા માટે નતા પકડતા કે આગળ કનૈયો હતો, પાછળ યશોદાજી હતા ને. કનૈયો ત્યાં સુધી ન પકડાણો જ્યાં સુધી યશોદાજીના હાથમાં લાકડી હતી. એ લાકડી એ અભિમાનનું પ્રતીક છે. ભગવાન ક્યારે પણ સત્તાથી કે અભિમાનથી પકડાતો નથી. ઈશ્વર પરબ્રહ્મ શ્રી હરિ ક્યારે પણ સત્તાથી કે સંપત્તિથી પકડાતો નથી. જેવી યશોદાજી લાકડી ફેંકી, ભગવાન પકડાઈ ગયા છે. એટલે અભિમાનથી લાકડી અભિમાનનું પ્રતીક છે. અસય અભિમાન જાય જન્મો મેં સેવક અભિમાન હોય તો સ્વાભિમાન હોવું જોઈએ, અભિમાન નહીં. કઈ વસ્તુનું આપણને જ્ઞાન હોય, રૂપ હોય, સૌંદર્ય હોય, સત્તા હોય તો અભિમાન ન કરીએ. કારણ કે કોઈનું રહ્યું નથી ભાઈ. કોઈ કઈ કેટલા આયા ને કેટલા ગયા છે. સિકંદર જેવો સિકંદર આ ધરતી પર આવ્યો, કબજા કરનારો માણસ કોણ ઊંચું છે? એના જેના ઇતિહાસ ગવા કોની આપણે પાસે? તો અભિમાન ન કરીએ. હા, અભિમાન હોય, અસય અભિમાન જાય મેં સેવક એક અભિમાન હોય તો એવું હોવું જોઈએ કે મેં સેવક રઘુપતિ का, और वो मेरे पति है, मेरे स्वामी है, मेरे नाथ है. ये मारा स्वामी है, ये मारा पति है, ये मारा इष्ट है. અને અભિમાન હોય તો હરિહૈયામાં છે એનો અભિમાન છે, રામ રદિયામાં છે એનો અભિમાન છે. તો એવું કરીએ. બાકી અભિમાન તો ભગવાન સત્તાથી નથી પકડાતા. અભિમાનનું પ્રત્યેક લાકડી છોડી તો ભગવાન પકડાઈ ગયા. અને બીજું કારણ, દોરડું કેમ ટૂંકું પડ્યું? બોલે દોરડાનો સ્વભાવ શું? બાંધવાનો ને. અછોડ હોય, રા હોય, જે કાંઈ હોય એનો સ્વભાવ મૂળ તો બાંધવાનો ને. દોરડાનો સ્વભાવ છે બાંધવાનો અને કૃષ્ણનો સ્વભાવ છે સંસારમાંથી મુક્ત કરવાનો. તો બે ભેગા એક રીતે કઈ રીતે રહી શકે? એકનો સ્વભાવ છે બાંધવું અને એકનો સ્વભાવ છે છોડવું. આ સંસારમાંથી આપણને મુક્ત કરાવે શ્રી કૃષ્ણ. તો દોરડાનો સ્વભાવ છે બાંધવું, કૃષ્ણનો સ્વભાવ છે છોડવું. તો બાંધવું ને છોડવું બે તત્વ એક સાથે ન રહી શકે એટલે ભગવાન ન બંધાણા. પણ બીજું, ભગવાન માં યશોદાને મોકો આપે છે. કારણ કે ભગવાન કહે છે કે મને બધા સુખ મળ્યા પણ આ ધરતી પર મને માનું સુખ ન મળ્યું, એટલે માનો સુખનો પૂરેપૂરો લાભ લઈ લઉં. માં બાંધ બાંધ તું યશોદા, મને બાંધ. આ જગતમાં મને કોઈની તાકાત નથી મને બાંધી શકે. એ મારી માં યશોદાને અધિકાર છે કે શ્રી કૃષ્ણને બાંધી શકે. એક શ્રી કૃષ્ણને યશોદાને મોકો આપ્યો, બાંધ, મારી માં છે, તને બધા સુખ મને મળે. મંદાણા છે, થોડીક વાર થઈ તો આહુડા ચોડ્યા, મોં મેસ થી કાંક, આખું મુખ કૃષ્ણ કૃષ્ણ કાળું કાળું થઈ ગયું. યશોદાજી ઘર કામમાં ગયા. ગોપી તો સૂચના હતી તમે ઢોકળી વાવજો જ માં.
એ ગોપીઓ બેકોરે જ ગઈ. થોડી વાર થઈ તો ભગવાન લીલા કરવા બે મોટા મોટા ઊંચા વૃક્ષ હતા. બે મોટા મોટા વૃક્ષ હતા ને એમાં થોડી જગ્યા હતી તો ભગવાને જેમ તેમ ગથલ મથલ કરી અને લાલાએ એ જે ખાંડણી હતો ને ખાંડણીને ઊંધો વાળી નાખ્યો. બે વૃક્ષ વચ્ચેથી નીકળ્યા તો થોડો બળ કરીને બે વૃક્ષ ધબાક બે ધરતી ઉપર નીચે પડ્યા છે. બધા ગોવાળો વૃક્ષને જોયું કે બે વૃક્ષ પડ્યા છે. બે વૃક્ષમાંથી બે પુરુષ પ્રગટ થયા. બે પુરુષોએ ભગવાન લાલાની સ્તુતિ કરી જય જયકાર કર્યું છે. પરીક્ષિતજી પૂછ્યું સુખદેવજી મહારાજ કોણ હતા? આ બધું વૃક્ષમાંથી બે પુરુષો પ્રગટ થયા કેમ? સુખદેવજી કહે રાજન એ બે કુબેરના દીકરા હતા, કુબેરના પુત્ર હતા. પણ મહારાજ કુબેરના પુત્ર તો વૃક્ષમાં કેમ રહ્યા? બોલે એને નારદજીનો શ્રાપ હતો. બોલે નારદજી તો જ્ઞાની છે, સાધક છે, નારદજીને ક્રોધ આવે નહીં, નારદજી શ્રાપ આપે નહીં, તો નારદજીએ શ્રાપ કેમ આપ્યો? સુખદેવજી માંડીને કથા કહેવા લાગ્યા છે. એક વખત આ કુબેરના દીકરાઓ નર કુબેર અને મણિગ્રીવ ઘણા ગર્વિષ્ઠ બન્યા છે. એક સમયે ગંગાના પ્રવાહમાં દેવાંગનાઓ સાથે સ્નાન કરે છે. લક્ષ્મીના મઢમાં મસ્ત છે, મદિરાનું સેવન કર્યું છે. પોતાની જાતને અમર માની અને ઠાઠ બાઠથી પોતાના દેહનું ભાન રાખ્યા વગર વસ્ત્ર વિનાના સરોવરમાં સ્નાન કરે છે. એ જગ્યાએ દેવાંગનાઓ સ્ત્રીઓ પણ સાથે સ્નાન કરે છે. પણ એક વખત ત્યાંથી સ્નાન કરતા કરતા અચાનક નારદજી નીકળ્યા છે. તો નારદજીને જોઈને સ્ત્રીઓએ ઝટપટ ઉઠડી અને પોતાના અંગને ઢાંકી વસ્ત્ર પહેરી લીધા છે. પણ નારદજીને જોવા છતાં આ કુબેરના દીકરા નંદ કુબેર મણિગ્રીવ બંને નારદજીને ધ્યાન ના આપ્યું, નારદજીની મર્યાદા ન સાચવી. નારદજીને બહુ દુઃખ થયું કે સ્ત્રીઓ તો પોતાના અંગને ઢાંક્યું છે પણ આ બે પુરુષો આનું અહિત ન થાય એટલા માટે નારદજીએ શ્રાપ આપ્યો કે જલમાં અપરાધ છે વસ્ત્ર વિનાનું, જળમાં સ્નાન કરવાનું. અને તમે મોટા ઘરના મોટા બાપના દીકરા, તમને કોઈ કિનારો નથી, જાઓ. તમને આમ ને આમ જળમાં વસ્ત્ર વિનાના રહેવાનો શોખ હોય, મારો શ્રાપ છે, તમે દેવતાઈ 100 વર્ષ સુધી વૃક્ષ બનીને રહેજો. કુબેરના બંને દીકરાઓને શ્રાપ મળ્યો છે. મહારાજ તમે કુબેરના દીકરા એટલે શું તમે મન ભાવે કરો? બધી સત્તા ઉપર છે ધર્મ સત્તા, એ ધર્મ સત્તા સાવધાન કરતી હોય છે. નારદજી શ્રાપ આપે છે મોટા ઘરના દીકરા મદિરાનું પાન કરો, સુરા સુંદરીઓ સાથે સ્નાન કરો, ધર્મની મર્યાદાઓ ઓળંગીને તમે કુબેર ઘરના દીકરાઓ છો, તમારા તો સંસ્કાર હોવા. પણ હવે મદિરા દેવાઈ ગયો છે, મિથ્યા ન થાય. પણ 100 વર્ષ તમારા પૂરા થશે એટલે ભગવાન શ્રી કૃષ્ણના હાથે તમારો ઉદ્ધાર થશે. હે રાજન ઈ ઘડી આવી ગઈ. 100 વર્ષ સુધી એમણે બંને તપ કર્યું, ઉભા ઉભા રહીને તપ્યા. ભગવાન શ્રી કૃષ્ણની યશોદાજી ખાંડણીયામાં બાંધી કીધું. ખાંડણીયાથી ભગવાને બે વૃક્ષને પાડી નાખ્યા છે. બેમાંથી દિવ્ય પુરુષો પ્રગટ થયા છે અને બંને ભગવાનની પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરી અને બે હાથ જોડીને સ્તુતિ કરી છે. સારું થયું કે આ નારદજીનો શ્રાપ પડ્યો તો આપણે દર્શન થયા અને એમને બધા સુખ દુઃખના પાસાઓ ખ્યાલ આવી ગયા છે. ભગવાન તે માંગો. બંને કહે છે કે અમે મોટા ઘરના હતા એટલી અમારી મોટી મિસ્ટેક અમે ન સમજી શક્યા, પણ હવેથી અમે સ્વીકાર કરીએ છીએ. હે પ્રભુ, આજ પછીથી આ તપ કરતા કરતા અમારી શાન ઠેકાણી. વાણી ગુણા કથને શ્રવણો કથા. હે પ્રભુ, આજ પછીથી હવે જો વાણી નીકળે તો કેવલથી કેવલ તમારું ગુણગાન ગાય. બસ હવે અમે ખૂબ જોઈ લીધું બધું, હવે કાંઈ ઈચ્છા નથી. હવે શાન ઠેકાણે આવે. વાણી ગુણા અમને વાણી નીકળે તો કેવલથી કેવલ તમારા ગુણાનું વાદન ગાય, સંકીર્તન કરીએ. શ્રવણો કથા. આ
જવાની આદિ વ્યાધિ ઉપાધિ ચુગલી સાચી ખોટી કેતો તો કહેતી હતી આ કાનમાં કઈ ના આવે કેવલ થી કેવલ શ્રી કૃષ્ણની કથા કથની શ્રવણો કથા અસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પારહો આ પ્રભુ તમે જે હાથ આપ્યા છે ને એ હાથ દ્વારા કોઈ કામ ન કરીએ કેવલ થી કેવલ બીજાને ઉપયોગી બીજાને ભલાનું કેવલ સત્કર્મ કરીએ સ્મૃત્યાઉ શિરસ્તવ નિવા સજગત પ્રણા દૃષ્ટિં સતાં દર્શનેસ્તુ ભવત્તનો અંત સમય સુધી આપનું સ્મરણ કર્યા કરીએ અને દૃષ્ટિ અમારી ક્યાંય ન જાય કેવલ થી કેવલ મંદિરમાં અને મૂર્તિમાં પ્રભુ અમને આટલું આપો બસ બીજું કાંઈ નથી જોતું આ કુબેરના દીકરાઓને શ્રાપ મળ્યા પછી 100 વર્ષમાં સુખ દુઃખનો ખ્યાલ આવી ગયો પ્રભુની પ્રીતિ સ્વીકારી છે અને ભગવત ભજન કરતા કરતા પ્રણામ કરી સુરેહ પરમ ધામમાં પહોંચ્યા છે આ દ્રશ્યને ગોવાળિયા જોઈ ગયા ગોવાળિયા જઈને યશોદાને કીધું મૈયા દેખો મોટો ચમત્કાર થયો કાનાએ બે વૃક્ષને પાડ્યા એમાંથી બે પુરુષ પ્રગટ થયા યશોદાજી કે તમારી બુદ્ધિ ફરી ગઈ છે હોતા છે કે એનાથી પાટલો નથી ઉપડતો કે ઝાડવા પાડતો હશે કે અરે માં અમારી નરવી આંખે અમે જોયું શક્તિ આપે તને વિશ્વાસ ના જોઈ લે જા બે ઝાડ પડ્યા છે ચારે બાજુ દોડા દોડીથી વૃક્ષ પડવાનો અવાજ આવ્યો અને અહીં આવીને જોયું તો ખરેખર આ ભાઈચંદ તો મસ્તીથી રમે છે એને કઈ મનમાં નથી યશોદાજીએ જીવ કરી આ બધું શું છે થોડી વાર ભલે સવારનો ક્રોધ હતો સવારનો ક્રોધ કે એને આખો દિવસ દોડાવે ને ઘરમાં આ માટલા ફોડ્યા દોરીઓ ફોડી યશોદાજી પાછા નીકળી ગયા ગોપીને તો સૂચના હતી કે આમ ક્યાં આ બાજુ આટલા સુધી ફરક જોમાં ગોપીઓ આવતી નથી યશોદાજી છોડાવે નહીં ફરતા ફરતા નંદ બાબા આવ્યા નંદ બાબા કે નહીં આ શું કનૈયાને છૂટવું હતું એટલે પછી છૂટવું તો શું કર્યું થોડાક માના કવખાણ કર્યા પિતાજી માં બરોબર નથી આ બાંધે કે જો સવારનો ભૂખ્યો છે સવારથી તમને યાદ કરતો હતો ક્યારે બાબાજી આવે ક્યારે બાબાજી આવે ઓહો કનૈયા સવારથી ભૂખ્યો શું કરું હુકાઈ ગયું એક દિન હુકાઈ ગયું જુઓ પિતાજી જુઓ એમ કરીને ભાઈચંદ છૂટી ગયા નંદ બાબા લઈ આવી અને કનૈયા છોડે પાછા હતા નહીં શ્રી કૃષ્ણ મુક્ત થયા છે ભગવાને માને બાંધવાનું સુખ આપ્યું અને આખા જગતને મુક્ત કરનારો પરબ્રહ્મ પરમાત્માને છોડાવવાનું સુખ પિતાજીને આપ્યું છે એટલે પિતાજી તમે મને મુક્ત કરો ખાલી દોરડું ને રવૈયું અને આ ખાંડણીઓ દૂર બંધાણું એ કથા નથી ભગવાને એક મેસેજ આપ્યું છે પિતાજી આખા જગતને હું મુક્ત કરું છું પણ તમે મારા બાપ પિતા તરીકે તમે મને મુક્ત કરો એ સુખ છે કૃષ્ણ આ બંને નંદ બાબાએ છોડ્યું એટલે પછી થોડીક વાર પિતાજી આપણી ગોદમાં બેઠા એટલે પિતાજીની ગોદમાં બેસવાનું નક્કી કર્યું તો બરોબર સુંદર મજાનો સમય હતો નંદ બાબાની ગોદમાં કનૈયો બેઠો અને નંદ બાબાને પણ આનંદ થયો ઘણા દિવસે એની માથી એકોર થયો છે આવો બેસાડી સુખ મળ્યું પુત્ર સ્નેહનું ચણા નાખે દાણા તો કનૈયા આયા નંદ બાબાને પૂછ્યું કે આ બધું શું છે પિતાજી બોલે આને શું કહેવાય આને ચકલી કહેવાય તો લીલું તો કઈ પોપટ છે ઓલું આગળ મોટો રહ્યું તો કે પારેવડું પંખીડું છે બહુ સરસ આ બાજુ બેઠું તો કઈ કાપડ છે તો પિતાજી આ બધાના નામ લખો તો ઓલા મોટા મોટા બે ઉગાડ નામ શું તો કે ઈ મોર છે કે
તો એનાથી એક આગળ થોડું ઘણું ઈ શું છે એનું નામ? તો કે ઈ ઢેલ છે. ગમે યોગ્ય આ બધાના નામ તો સમજાણા નોખા નોખા, પણ આ બે લાગે સેમ ટુ સેમ એક જેવાના. આનું નામ નોખું કેમ? એટલે નંદ બાબા હવે કહે છે કનૈયા આમાં પડવા જેવું નથી, તું નાનકો છો હજી. મેં તને કીધું સમજી જાય, આ મોર છે ના ઢેલ છે. ના પિતાજી એમને બધાને ચોખવટ કરી તો આની ચોખવટ કરો તમે. આને જીદ કીધી નહીં કયો તમે. ઘણા દિવસે નંદ બાબા કે ગોદમાં આવ્યો છે, બધું પૂછ્યું છે, મન ખાતું ક્યાં કરવું. એટલે આ તું ઘણી જીદ ન કર. આ મોર છે ની ઢેલ છે, તો એ ઢેલ ને આ મોર એમ બે ના નામ લખાય સેમ છે, નામ લખાય એમ. નંદ બાબાએ કીધું વાત ટૂંકી કરવા દે. નંદ બાબા કનૈયા આ મોર છે ને એ મોર ના ઘરવાળી છે ઢેલ કે એમ. મોર ને હોય ઘરવાળી તો હા, તો પપ્પા મારે કેમ નથી બાબાજી ઘરવાળી છે? ક્યાંનો ક્યાં બાટો પહોંચાડ્યો. નંદ બાબા કે રહેવા દે, તારી ઘરવાળી આવશે તેથી તો તારી માને ખબર પડશે. આમ નંદ બાબાને બોલવાનું, જશોદાજીને હા ભરવા ઓળતા શું બાપ દીકરો વગોડા કરો છો? જોજે લાયરો લાગે કનૈયા ને કનૈયા મારા ખોરા વગર તને ક્યાંય હક ન થાય. આજ બાપનો ખોરો જડી ગયો છે, બાપના ગીત ગાય છે. કાંઈ નહીં, આ તો એમ કે આને લગ્નની વાત કે મારે ઘરવાળી જોઈ તો વાર છે, બહુ નાની ઉંમર છે, અને ઘરવાળી આવશે તે તો પછી તને ખબર પડશે ને. કેટલાય ઉમરા ઠેકવા પડશે એક ઘરે. હા એ એમ કે તમે કાલ જવાબ દેશો, આખી રાત કેમ નીકળે એ તો એ માને ખબર પડે. યશોદાજી કહે છે કે તમે બાપ દીકરો રૂગી ચોર કરીશું બેઠા બેઠા. શું તમે સમજો? શું તમને મને તમને ખબર છે આ ગામમાં જે ઘરે હાથ નાખું એ ઘરે મારા દીકરા વેરે દીકરીઓ દેવા તૈયાર છે. સામેથી માંગાયા છે, આ તો મેં ના પાડી છે. યશોદાજીને ઘણા વર્ષથી એક દીકરી હોતી, એક ઘર હોતું હતું, અને આજ મોકો મળી ગયો. યશોદાજી નંદ બાબાને ઠપકો દે છે, તમે સમજો શું બાપ દીકરો બે જે ઘરે હાથ નાખું એ ઘરે દીકરી દેવા તૈયાર થાય છે. તો નંદ બાબા તો જાઓ કરી આવો, પાકું ક્યાં ના હશે. આ તો યશોદાજીને તો ભાઈ લાગી ગઈ ધાકડનો પડો હુકડું નારિયેળ હાથમાં લીધું, લીલું લોગડું લીધું, તબલામાં નાખી દઈ મૂક્યું. એક ઘર હોતું હતું યશોદાજીને કે જેથી તેથી ભગવાન ઉજાડશે ને વારો આવશે તેથી આ ઘરે માંગુ નાખશે. અને દીકરી જો તો રૂપ રૂપનો અંબાર સાક્ષાત જાણે લક્ષ્મી. એ ઘર છે વૃષભાસુ, વૃષભાનંદન મહારાજ મંડળમાં રહે છે. તો યશોદાજી તો પહોંચી ગયા. વૃષભાનંદના ઘરના બેઠા આગતા સાગતા કર્યા, ગાયનું દૂધ પીધું, વાતું ચીતું કર્યું. વૃષભાનંદના ઘરના દેવી કહે છે યશોદાજીને કે યશોદાજી હે નંદરાણી કોઈ દીદી નામણી કોણ? તો કે આજે હવારથી મન થતું હતું લે જી આવું, ઘણા વર્ષથી આવી નથી આ બાજુ. બહુ સારું. વાતો કરતા કરતા કામ કઢાવવું એટલે બાઈનું કામ. તમારે નથી કહેતો, આ તો નંદ યશોદાજી. યશોદાજી તો વાતો કરતા કરતા લે અમારે તમારે 3 પેટીનો સંબંધ ને આમ કરતા કરતા કઈ બેન થઈ જાય, છોકરાને કઈ માસી થઈ જાય, ક્યારેક એકબીજાના ઘરેથી છોકરા જાય, અમને ઘરથી 4 છોકરી આવે. આ બધું સંબંધમાં વૃદ્ધિ. આમ કરતા કરતા ધીરે આખો માહોલ બને બરોબર યશોદાજીનો. અને યશોદાજી હરવે કીધું લે આમ તો હવે ઘરમાં કાંઈ બીજું મોટી વાત કરવાની ન હોય, બીજું કાંઈ પૂછવાનું ન હોય. મન બે આપણા બેના ભરે છે અને મને બે તારા ઉપર પૂરો ભરોસો છે, અને મારી વાત તું ઠેલી શકીએ મને ભરોસો છે. બાકી તો હવે બીજી ચોક કરવાની હોય જ નહીં કાંઈ. છોકરીની માગે પણ યશોદાજી શું બોલો છો ને શેના હારું બોલો છો? તો લે સમજી નહીં કે મને ઘણા વર્ષથી હતું, મને વિશ્વાસ છે કે મારી વાત તમે ઠેરશો નહીં. મારી ઈચ્છા છે કે આપણે બેનપણી છે ને હવે બેનપણીમાંથી સંબંધને વધારીને આપણે વેવાણું થઈ જાય. અને જ્યાં વેવાણનું નામ લીધું ને ત્યાં તો દીકરીની માં ઊભી થઈ ગયો. એ યશોદા શું વાત કરે છે? કનૈયાનો માનો નાખ્યો રાધાજી નિહાળે.
શું થશે કાના ક્યારેક ગયો બોલો હીર ભરતું ચલતી જાઓ રાધાજીની માએ યશોદાજીને જે વેણ કીધા છે ક્યાં તારો કાર્ય ક્યાં મારી કંચન વર્ણની કાયા તારા કામે લોક લજવાયા છે એટલે યશોદાજી તમે એમને ભલે આવ્યા પણ ઘર ભૂલ્યા છો એમને મેળાનો ન થવાય કેવો મારો દીકરી રૂપ રૂપ નો અંબાર કંચન વર્ણની કાયા કનૈયો બાબાજી ને નંદ બાબા ને પૂછે છે કે પિતાજી બા કેમ ના આયા મારી બાઈ કેમ ના આવી એટલે નંદ બાબા કે ધીરો ખમ જો ઢોલ વાગશે ને શેરી ગાયતી આવશે તો સમજી લે તારો ગોઠવાઈ ગયો અને ફરક દે સીધી ઓરડામાં ઢરી જશે તું બોલજે બા પાછળ કે બે નો વારો ચડી આવશે બે વાત ભેગી છે જો થઈ ગયું ગોઠવાઈ ગયું તારું તો એ શેરી ગાજતી આવશે નકર આપણે ખીચડી જડે ચૂપચાપ ખાઈને હોઈ જાવ બોલવું ને સમજ અને બીજું એવું સેજ હડપ કરીને યશોદાજી આવ્યા શેરીમાંથી હું પગ મૂક્યો ખડકીમાં બે દોઢ મૂકી સીધા ઘરમાં તમે કે માં નંદ બાબા કે બોલમાં ખડી ચાલે કામ નથી થયું જોતો નથી કાકાનો પડો પાછો આવ્યો છે થોડીક વાર બોલજો નંદ બાબા ધીરે ધીરે કન્યા ને થોડીક વાર થી કન્યા કે માં છે શું હકીકત કેમ ટેન્શન માં આવી ગઈ છું દીકરા મને એક ઘર હોય તો કેટલા વર્ષથી મારા મગજમાં રમતો હતો કે જેથી મારો દીકરો મોટો થાય ને તેથી તો હું ઈ ખરે માંગુ નાખું એને મને કદી ના પાડી દીધી તારી ઈચ્છા શું છે હવે ઈચ્છા શું હતી જો ના પાડી દીધી છે ના તોય તને પૂછું તારી ઈચ્છા હોય તો બોલ તો મારી ઈચ્છા હતી કે ખમ એને હું ઘરમાં લઈ આવું તારો દીકરો નહીં એક પછી તો કથા ઘણી મોટી છે ભગવાને લીલા કરી પછી તો કથા કઈક એવી છે કે ભગવાન લીલા કરી રાધાજી બાંધા પડ્યા એ ચારે બાજુ દોડા દોડી વૈદ્યને બોલાવ્યા એમાં આ વૈદ્ય બનીને પહોંચી ગયો કનૈયો વૈદ્ય બનીને પહોંચી ગયો તાત્કાલિક નસું જોઈને કીધું ઓહો આ દીકરીના માવતર કોણ છે તો હું ગમે છે રહું રાખે શું થયું ભાઈ આ તો ખરીદ આપણી મહેમાન છે કે શું તમે બોલો છો વૈદરાજ તો આ ખરીદ આપણી મહેમાન છે તો હવે આનો કોઈ દવા તો એક જ દવા છે અબ ઘડી લગ્ન કરાવો તો આમે ઘાત ઉતરી ઓલા ઉપર જશે તો આ જીવે છે બાકી જીવે એમ નથી જલ્દી કરો આના મા બાપ કે આમાં અમારે ઘડિયા લગ્ન કરવે ન કરે આ ગામમાં કેને ગોતવા જાવ વૈદરાજ તમે જ ગોઠવાઈ જાવ ને કનૈયો કે ઈ તો ધંધો તો આપણો ઈદ કામ હતું એટલા માટે તો વહી થયા છે યશોદાને કીધું કે લે માં તો કીધી હતી ને આ ઈજ એ પછી કનૈયા ને અમદાડી 14 ફૂલ ને બોલાવ્યા હમે તું